નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વડની પ્રાથમિક શાળામાં આપ સર્વેનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 11 જુલાઈ 2024 અને વાર ગુરુવાર, ધોરણ 4 પ્રકરણ નંબર 1 ઈંટોની ઇમારત ગણિત વિષય, બરોબર. તો એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે કે ઈંટનું માપ, ઈંટની સાઈઝ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી હશે એનું આપણે માપન કરી અને 3 પ્રશ્નોના જવાબ સારી રીતે લખવાના હશે. તો પ્રવૃત્તિનું નામ કંઈક આ રીતનું છે કે એક ઈંટ લો અને માપો, મતલબ કે એક ઈંટ લેવાની છે અને તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની આધારિત 3 પ્રશ્નો આપણને અહીંયા આપેલા છે. તો આ ત્રણેય પ્રશ્નોનો જવાબ આપણે એક ઈંટનું માપન કરીને જ આપી શકીએ, બરોબર. તો તેની લંબાઈ કેટલી છે? આ એક ઈંટ છે, બરાબર. આ ઈંટની લંબાઈ કેટલી છે તે મને ખબર નથી અને તમને પણ ખબર નથી. તો તેની લંબાઈ માપવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરશું, બરોબર. સેન્ટીમીટરમાં આપણે માપન કરશું. ફૂટપટ્ટીની અંદર સેન્ટીમીટર અને ઇંચ બંને આંકા આપેલા હોય છે. તો આપણે સેન્ટીમીટરની મદદ વડે આપેલ ઈંટની લંબાઈ કેટલી છે એનું માપન કરશું. તો આ ઈંટની લંબાઈ મને તો ખ્યાલ આવી ગયો છે, પણ એક વિદ્યાર્થીને હું કહીશ કે જે અહીંયા આવી અને આ ઈંટની લંબાઈ કેટલી છે તેનું માપન કરી અને પ્રશ્ન અ નો જવાબ આપશે. તો પ્રશ્ન અ આ રીતનો છે કે તેની લંબાઈ કેટલી છે, મતલબ કે આ ઈંટની લંબાઈ કેટલી છે. તો સૌપ્રથમ હું સ્વરાબેનને કહીશ કે તે અહીંયા અને આપેલી ઈંટની લંબાઈ કેટલી છે એ જે મળે તે પ્રશ્ન 1 નો જવાબ આપશે. મને આ ઈંટની લંબાઈ 21 સેન્ટીમીટર મળે. વેરી સ્વરાબેનને ઈંટની લંબાઈ 21 સેન્ટીમીટર મળે છે. તો પહેલા પ્રશ્ન નો જવાબ શું આવશે? 21 સેન્ટીમીટર. વેરી. ત્યાર પછી પ્રશ્ન બ, એની પહોળાઈ કેટલી છે, મતલબ કે આ ઈંટની પહોળાઈ આપણે માપવાની થશે. આ ઈંટની લંબાઈ છે, આ પહોળાઈ, અને આને તેની ઊંચાઈ કહેવાય, બરાબર. તો આ ઈંટની પહોળાઈ માટે હું રાજવીરને કહીશ કે તે અહીંયા આવી અને આપેલી ઈંટની પહોળાઈ નું માપન કરશે. રાજવીરભાઈને આપેલી ઈંટની પહોળાઈ 9 સેન્ટીમીટર મળે છે. તો પ્રશ્ન બ નો જવાબ આવશે 9 સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર ક, તેની ઊંચાઈ કેટલી છે, મતલબ કે આપેલી ઈંટની ઊંચાઈ કેટલી છે. તો એમના માટે હું મોનિકાબેનને વિનંતી કરીશ કે તે અહીંયા આવી અને આપેલી ઈંટની ઊંચાઈ નું માપન કરશે. મોનિકાબેનને આપેલી ઈંટની ઊંચાઈ 5 સેન્ટીમીટર મળે છે. તેથી પ્રશ્ન ક નો જવાબ આવશે 5 સેન્ટીમીટર. વેરી બરાબર. તો આપણે આ રીતે કોઈ પણ વસ્તુ હોય અથવા આકાર હોય તેમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે તેનું માપન સરળતાથી કરી શકીએ અને આપેલ પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ. આગળ